યોજાઈ, જેની સાથે હજારો વિદ્યાર્થીઓના સપના સંડોવાયેલા હતા, તે એક ઝાટકે ખતમ થઈ ગયા. ફરી એકવાર નીટ યુજીની પરીક્ષાનું પેપર લીક થતા દેશભરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ રસ્તા પર આવી ગયા છે, કારણ કે દિવસ રાત જોયા વગર જેમણે મહેનત કરી તેમના સપના પૈસા આપીને વેચાઈ ગયા. પૈસાથી લોકો એમના સપના વેચી નાખ્યા અને પોતાનો ખેલ થઈ ગયો, પોતાનો ખેલ પાડી દીધો. ત્યારે કેવી રીતે નીટ યુજીનું પેપર લીક થયું અને તાર ક્યાં સુધી લંબાયા છે, આવો જાણીએ. નીટ યુજી 2026ની પરીક્ષા રદ. 22 લાખથી વધુ વિદ્યાર્થીઓની મહેનત પર ફર્યું પાણી. શિક્ષણ માફિયાઓ વેચાયા, વિદ્યાર્થીઓના સપના રોડાયા. ફરી એકવાર દેશમાં સિસ્ટમ સામે સવાલો ઉઠ્યા છે, કારણ કે લાખો વિદ્યાર્થીઓની મહેનત અને સપનાઓ પર શિક્ષણ માફિયાઓએ એવી તરાપ મારી કે નીટ યુજીસી 2026ની 3 મેના યોજાયેલી પરીક્ષા જ રદ કરવાનો વારો આવ્યો છે અને ફરી નવેસરથી પરીક્ષા લેવાની એનટીએ દ્વારા જાહેરાત કરાઈ છે. રાજસ્થાનથી થયું પેપર લીક. સ્પીકરથી સમગ્ર દેશમાં પહોંચ્યું પેપર. સોશિયલ મીડિયામાં પેપર થયું હતું લીક. સમગ્ર કાંડના તાર રાજસ્થાનના સ્પીકર સાથે જોડાયેલા છે. સોશિયલ મીડિયામાં પરીક્ષાના 2 દિવસ પહેલા હાથથી લખેલું પેપર લીક થયું. શરૂઆતમાં તો રાજસ્થાન એસઓજીને પણ એવું જ લાગ્યું કે પેપર લીક નથી થયું, પરંતુ ત્યાર પછી એસઓજીએ પણ સ્વીકાર્યું કે પરીક્ષા પહેલા પેપર લીક થયું. જેનો સવાલ મેઇન પરીક્ષામાં પૂછાયા હતા. કેવી રીતે લીક થયું પેપર? તો આપને જણાવી દઈએ कि हाल तो मुद्दों धीमे धीमे भारे ऊंडाण સુધી જઈ રહ્યો છે. उसकी जांच कराई लॉ एनफोर्समेंट एजेंसीज से, तब ये पाया गया कि कुछ प्रश्न उसमें से मैच कर रहे थे जो हमारे प्रश्न पत्र थे, और जो पुलिस का इन्वेस्टिगेशन था उसमें भी यह प्राप्त हुआ कि 2 तारीख को और 1 तारीख को कुछ लोगों के फोन पे वो पीडीएफ मौजूद था. जब इसकी पुष्टि हुई तो हमने ये समझा कि अगर इस तरह का एक भी वायलेशन होता है तो वो हमारी जीरो टॉलरेंस पॉलिसी के खिलाफ है. તપાસ એજન્સીઓને આ એક મોટું નેટવર્ક હોવાની શંકા છે. છતાં આપને જણાવી દઈએ કે રાજસ્થાનમાં નીટ યુજીનું પેપર લીક થયું. પરીક્ષા પહેલા જયપુરમાં અંદાજિત પેપર ફરતું હતું. અંદાજિત પેપરમાં 720માંથી 600 માર્કના પ્રશ્નો સમાન હતા. 7 મેના એનટીએના ડીજી અભિષેક સિંહને વોટ્સએપ મેસેજ મળ્યા. વોટ્સએપ મેસેજમાં અંદાજિત પેપર મોકલવામાં આવ્યું. 8 અને 9 મેના એજન્સીઓએ અંદાજિત પેપરની તપાસ કરી. 10 અને 11 મેના રોજ પેપર લીકના આરોપ સાચા હોવાની ખબર પડી. આ સાથે જ 12 મેના રોજ એનટીએ દ્વારા નીટ યુજીની પરીક્ષા રદ કરાઈ. આમ આખા કાંડ પરથી પડદો ઉઠ્યો છે. જો કે હવે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી છે, જેમાં પેપર લીક ક્યાંથી થયું, કેવી રીતે થયું, તેના ખુલાસા થશે. इस तरह से चोरी करके परीक्षा देगा तो वह उनके लिए फेयर नहीं है जो अपने मेहनत से पढ़ाई कर रहे हैं. तो उनके हित में ध्यान रखते हुए हमने यह एक कड़ा निर्णय लिया कि हम ये संदेश दे सकें हर उस क्रिमिनल को, हर उस स्कैमस्टर्स को, हर उस फ्रॉडिये को कि अगर आप इस तरह के काम करेंगे तो उसको एनटीए सरकार बर्दाश्त नहीं करेगी. हमने इस मैटर को सीबीआई को इंक्वायरी को दिया है और हम इस तरह के जितने लोग खुराफात किए हैं उनको पकड़ेंगे, उनको जेल भेजेंगे, ताकि बच्चों का भविष्य किसी भी प्रकार से एडवर्सली प्रभावित न हो. इसके साथ ही हमने यह भी कहा कि बच्चों के लिए हम दोबारा परीक्षा कराएंगे जो कि एकदम फेयर तरीके से होगी, जिसमें किसी भी तरह की अनियमितता. આ કેસમાં સોમવારે દહેરાદૂન, સિકર અને ઝુંઝુનુમાંથી
15 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી. જો કે હવે તપાસ સીબીઆઈના હાથમાં સોંપી દેવાઈ છે, ત્યારે તપાસમાં શું સામે આવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ. 22 લાખ